શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ અમારી ચેનલ ઉપર નિહાળી રહ્યા છો ધોરણ 11 માટે અને વિષય છે ભૂગોળ. મિત્રો, આપણે ભૂગોળની અંદર ધોરણ 11માં 5 ચેપ્ટર અંગેની ચર્ચાઓ કરી અને 5 ચેપ્ટર પછી તમને હવે ખ્યાલ આવ્યો હશે કે ભૂગોળ એક એવો ઇન્ટેલિજન્ટ વિષય છે, કેટલું જ્ઞાન એ ભૂગોળના વિષયની અંદર પડેલું છે. આપણને એક પછી ભૂગોળ કયા કયા વિષયો સાથે અનુબંધ ધરાવે છે, ભૂગોળની ઉત્પત્તિ, પ્રથમ શબ્દ કયો આવ્યો હશે, કયા વ્યક્તિને પ્રથમ ભૂગોળવેદ તરીકે ઓળખવામાં આવે છે, પૃથ્વીના ઉદ્ભવ અને એની ઉત્ક્રાંતિ અંગેની ચર્ચાઓ કરી, ગ્રહો અને ઉપગ્રહો અંગેની માહિતી આપણે મેળવી. એક પછી એક મુદ્દાઓ જે આપણે એ વિગતવાર એની ચર્ચા કરતા જઈએ છીએ. તો ત્યારે આજે આપણે જે ચેપ્ટર જોવાનું છે અને એ ચેપ્ટરનું નામ છે 6 અને ખડકો, ખનિજો અને જમીન. મિત્રો, આ બધાથી આપ પરિચિત છો. પ્રાથમિક શાળામાં પણ તમને ખડકો અંગેની માહિતી એ ચિત્રો સાથે આવતી, ખનિજો અંગેની પણ માહિતી તમને એ અગાઉના ધોરણોની અંદર આપ શીખી ગયા છો. ખનિજ એટલે શું કે જેને આપણે 1, 2, 3 એવા વિભાગની અંદર એને વર્ગીકૃત કર્યા છે. અને તમે જે વિસ્તારની અંદર રહો છો એની અંદર એ જમીન વિસ્તાર એનો પણ સમાવેશ કરવાનો. એટલે આ પાઠને આપણે 3 વિભાગની અંદર એને ડિવાઈડ કર્યો છે. તો એ 3 વિભાગોની અંદર આપણે ખડકો કોને કહીશું, જમીન એટલે ખનિજો એટલે શું, ખનિજના પ્રકાર કેટલા છે અને જમીન એટલે શું, જમીનની લાક્ષણિકતા શું, કણોની ગોઠવણી કઈ રીતે થાય છે, જમીનની રચના કઈ રીતે થાય છે, એક જમીનનું પડ બનતા કેટલા વર્ષ લાગે છે, આ બધીની વિગતવાર ચર્ચાઓ આ પાઠની અંદર આપણે કરવા જઈ રહ્યા છે. તો આવો એને આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ પ્રસ્તાવનાથી. સૌપ્રથમ પૃથ્વી ઉપર આપણે પૃથ્વીનું ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ અંગેની ચર્ચાઓ કરી. એની અંદર તમે જોયું કે પૃથ્વી છે એનું ઉપરનું પડ જ હજી ઠરેલું છે, બાકીનું જે પડ છે હજી તપ્ત છે, લાવાથી ગરમ થયેલું છે. એટલે કે ઉપરનો ભાગ જ ઠરેલો છે, જેને આપણે મૃદાવરણ શબ્દથી ઓળખવામાં આવે છે. લિથોસ્ફિયર આપણે જોઈ ગયા કે મૃદાવરણ એટલે શું એ અંગેની પણ અગાઉના ચેપ્ટરોમાં ચર્ચા કરી ગયા. તો જે ઉપરનું પડ છે વિદ્યાર્થીઓ એ જ ઠરેલું છે, તો એને આપણે ખડકાવરણ અથવા તો મૃદાવરણ એવા શબ્દથી ઓળખવામાં આવે છે. એની અંદર અલગ અલગ પ્રકારના પદાર્થો રહેલા છે. ખડક એટલે શું કે જો કોઈ નક્કર વસ્તુ જેને આપણે નિર્જીવ અવસ્થાની અંદર જે પડેલા, માટે એને મૃદાવરણ શબ્દ આપ્યું છે અને ખડકાવરણ શબ્દ આપ્યું છે. એને અલગ અલગ ખડકના નામથી ઓળખવામાં આવે છે. તો ખડકો એટલે શું કે જે કોઈ પણ ભૂમિ ઉપર તમે જે વિસ્તારની અંદર રહો છો તે ભૂમિ ઉપર અલગ અલગ પ્રકારના પથ્થરો આવેલા છે, અલગ અલગ પ્રકારની માટીઓ આવેલી છે, અલગ અલગ પ્રકારના કોઈ પહાડની અંદર ટુકડાઓ રહેલા હોય છે. એની નિર્માણ પ્રક્રિયાના આધારે જે ખડકોનું જ્યારે નિર્માણ થયું હશે એ નિર્માણ પ્રક્રિયાને આધારે ખડકોને 3 વિભાગની અંદર વર્ગીકૃત કર્યા છે. એ 3 વિભાગો જે આપણા છે એ અંગેની પણ આપણે ચર્ચા કરીશું. કયા વિભાગની અંદર ખડકોનું નિર્માણ કર્યું છે તો એ, અને ત્યારબાદ જમીન, ખનિજો એ અંગેની પણ ચર્ચાઓ આ પાઠની અંદર આપણે કરશું. તો હવે પ્રસ્તાવના જોયા પછી આપણે ખડકોના પ્રકાર વિશે વાત કરીએ. નિર્માણ પ્રક્રિયાને આધારે ક્યાં આધારે પડે છે ખડકોના નિર્માણ, એટલે કે એનું જ્યારે નિર્માણ એટલે એનું સર્જન થયું, ખડકોનું જ્યારે સર્જન થયું એને આધારે એના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. અને એ 3 પ્રકાર એવા છે કે જેને આપણે 3 વિભાગની અંદર વર્ગીકૃત કર્યા છે. 1 આગ્નેય ખડક, 2 પ્રસ્તર ખડક અને 3 રૂપાંતરિત ખડક. હવે વિદ્યાર્થીઓ તમને 3 વિશે આગ્નેયકૃત ખડકને અગ્નિકૃત ખડક પણ ઓળખવામાં આવે છે. અગ્નિકૃત ખડક એટલે શું અથવા આગ્નેય ખડક એટલે શું, એ કોને કહેવાય, ક્યાં ક્યાં આવેલા છે એ અંગેની ચર્ચા કરશું. પ્રસ્તર ખડક એટલે શું
અને રૂપાંતરિત ખડક એટલે શું, આ 3 વિભાગની અંદર એને વર્ગીકૃત કર્યા છે. તો આપણે સૌ પ્રથમ વાત કરીએ આગ્નેય ખડકની અંદર. આગ્નેય ખડકના પછી એના અલગ અલગ પ્રકારના પેટા પ્રકારો આપવામાં આવ્યા છે. તો આગ્નેય ખડક એટલે શું કે સૌ પ્રથમ આ ખડક જ્યારે ઉત્પત્તિ થયા હોય, અહીં લખ્યું છે કે સૌ પ્રથમ એની ઉત્પત્તિ થઈ પૃથ્વી પર ભૂમિખંડો અને મહાસાગરો વિશે વાત થઈ કે પહેલા આવેલા જે કોઈ પણ જે પ્રથમ સ્તર રચાણા એ ભૂમિખંડો અને મહાસાગરોનો સમાવેશ થયો. બરાબર. તો એમાં પહેલું જે સ્તર રચાણું એ પ્રથમ ઉત્પત્તિ થઈ માટે તેને આગ્નેય ખડક તરીકે ઓળખવામાં આવે છે. પ્રાથમિક એનું બીજું નામ આપ્યું છે પ્રાથમિક ખડકો, પ્રાઇમરી. પહેલો શબ્દ આપ્યો છે આગ્નેયકૃત ખડકને પ્રાથમિક ખડકો પણ કીધા. પ્રાથમિક ખડકો શા માટે કીધા છે? કારણ કે એની ઉત્પત્તિ પહેલા થઈ માટે એને પ્રાથમિક ખડક એવા નામથી પણ ઓળખવામાં આવે છે. તો અગ્નિકૃત ખડક એટલે કે જે ખડકનું નિર્માણ થયું હોય એ ખડકની અંદર એટલે કે જે પૃથ્વીના પેટાળમાંથી કઈ કઈ જગ્યાએથી ઉત્પન્ન થાય છે એને આપણે વાત કરીશું કે પૃથ્વીના પેટાળમાંથી જ્યારે એનો ઉદ્ભવ થાય છે એટલે કે લાવા સ્વરૂપે જ્યારે બહાર નીકળે છે અને એ ખડકની અંદર માત્ર ને માત્ર બેસાલ્ટ અને અગ્નિકૃત ખડકનો સમાવેશ થતો હોય એવા ખડકને આપણે અગ્નિકૃત ખડક અથવા આગ્નેય ખડક તરીકે ઓળખવામાં આવે છે. એનું ઉત્તમ ઉદાહરણ આપણે જોવું હોય તો ગુજરાતની અંદર આવેલું ગિરનાર પર્વત છે એ અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે. મિત્રો, અગ્નિકૃત ખડકની અંદર કોઈ પણ પદાર્થ જીવિત અવસ્થાની અંદર હોતો નથી, એટલે કે એની અંદર જળકૃત ખડકનો સમાવેશ નથી થતો. જળકૃત ખડક અને અગ્નિકૃત ખડક બંને અલગ પડે છે. અહીંયા જે કોઈ પણ લાવાને કારણે જે પૃથ્વીના પેટાળમાંથી જે લાવા નીકળે છે એ લાવા એકદમ સાવ કઈ અવસ્થાની અંદર હોય છે કે જે એક મેગ્મા સ્વરૂપે હોય છે અને મેગ્મા સ્વરૂપની અંદર બધી જ અવસ્થાઓ છે એ ત્યાં ભસ્મીભૂત થઈ જાય છે. એટલે કે જે અને પછી જે એ ઠરી જાય છે, લાંબા સમય પછી એ મેઘમાં ઠરે છે અને એના કારણે જે ખડકો રચાય છે તેને આપણે અગ્નિકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે. અને આની ઉત્પત્તિ વિદ્યાર્થીઓ સૌ પ્રથમ થઈ માટે તેને પ્રાથમિક ખડકથી પણ ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન પણ યાદ રાખો. હવે એના જે પેટા પ્રકાર આગ્નેય ખડક છે એના આગ્નેય ખડક છે એના આપણે પેટા પ્રકારની વાત કરીએ તો 2 પેટા પ્રકાર પડે છે. એક આંતરિક આગ્નેય ખડક અને બાહ્ય આગ્નેય ખડક. આંતરિક એટલે જે અંદરથી આવતા એવા અને બાહ્ય એટલે કે બાહ્ય આગ્નિકૃત ખડક એટલે પૃથ્વીના પેટાળની અંદરથી આવતા ખડકો અને પૃથ્વીના પેટાળની બહારથી આવતા. હવે પૃથ્વીની સપાટી છે એની બહારથી કયા ખડકો ઉત્પન્ન થાય તો એને વાત કરી છે જ્વાળામુખી. જ્વાળામુખીને કારણે જે લાવા બહાર નીકળે છે અને એ પૃથ્વીના પેટાળ ઉપર એટલે કે ફેલાય છે અને લાંબા સમય પછી જ્યારે એ ઠરી જાય છે અને ત્યારે એમાંથી જે પદાર્થ રચાય છે તેને આપણે જ્વાળામુખી ખડક તરીકે ઓળખવામાં આવે છે. બાહ્ય આગ્નેય ખડકનો આ પેટા પ્રકાર છે. હવે આની વાત કરીએ આંતરિક આગ્નેય ખડક. એના 2 પ્રકાર પડે છે, અંતસ્થ અને મધ્યસ્થ. અંતસ્થને પાતાળીય કહેવામાં આવે છે. ભૂગર્ભમાંથી જ્યારે પૃથ્વીના પેટાળની અંદર જે આપણું જે 6370 કિલોમીટર ઊંડાઈએ પૃથ્વીનું પેટાળ આવેલું છે અને પૃથ્વીના પેટાળ એટલે કે કેન્દ્રમાંથી જ્યારે જે ખડકો બહાર આવે છે તેને અંતસ્થ ખડક એટલે કે પાતાળીય ખડક એવા શબ્દથી પણ તેને ઓળખવામાં આવે છે. જે પાતાળમાંથી નીકળતા એટલે કે ખૂબ ઊંડાઈથી આવતા હોય એવા ખડકોને અંતસ્થ પાતાળીય ખડક તરીકે ઓળખવામાં આવે છે. જે પૃથ્વીનું પેટાળ છે અને એનું ભૂગર્ભ છે એ ભૂગર્ભમાંથી જ્યારે આવવાની કોશિશ કરે છે અને ત્યાં ઘણીવાર છે એ પૃથ્વીના પેટાળની અંદર જ ઠરી જાય છે. બધા જ જ્વાળામુખી છે એ બહાર નથી નીકળતા. કેટલાક પદાર્થો જે દરેક જગ્યાએ જ્વાળામુખી ફાટતા પણ નથી. પણ ખાસ એક વસ્તુ યાદ રાખો કે જ્વાળામુખી ક્યાં ફાટે છે કે આપણે ભૂકંપ અને જ્વાળામુખીની અંદર જોઈ ગયા કે જ્યાં પોચી જમીન હશે, નબળા ખડકો હશે એની અંદર એનું બ્લાસ્ટ થાય છે અને એના કારણે જ્વાળામુખી ફાટે છે. પણ બધી જ જગ્યાએ પૃથ્વીના પેટાળની અંદરથી જ્વાળામુખી બહાર નથી નીકળતો. કેટલાક જ્વાળામુખી પૃથ્વીના પેટાળની અંદર જ એમને ગુંગળામણ અનુભવે છે અને એને ત્યાં એના ઠરી જાય છે અને એને કારણે જે ખડકો રચાય તેને આપણે અંતસ્થ પાતાળીય ખડક તરીકે ઓળખવામાં આવે છે. આ વાત. બીજી આવે છે મધ્યસ્થ એટલે કે જે મિશ્રાવરણ છે, મેન્ટલ ધાતુનું બનેલું છે. 2900 કિલોમીટર પૃથ્વીના સપાટીથી એટલે કે સમુદ્ર સપાટીથી 2900 કિલોમીટર સુધી ફેલાયેલું 33 કિલોને બાદ કરતા જે ઉપરનું ખડકાવરણ છે અને એ પછી મેન્ટલ છે એટલે કે મિશ્રાવરણ છે. એ મિશ્રાવરણ એટલે કે મધ્યસ્થમાંથી જે ખડકો ઉત્પન્ન થાય છે તે ખડકોને આપણે મધ્યસ્થ ખડક તરીકે અગ્નિકૃત ખડકનો પેટા પ્રકાર, આંતરિક અગ્નિકૃત ખડક એનો પેટા પ્રકાર, મધ્યસ્થ ખડક એવા નામથી તેને ઓળખવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખજો. આ થઈ 2 વાત આગ્નિકૃત ખડકના 2 પેટા પ્રકારો. હવે એના પછી આવે છે બાહ્ય આગ્નિકૃત ખડક. જે આપણે વાત કરી કે આ પૃથ્વીનું પેટાળ છે, બરોબર. આ પૃથ્વીના પેટાળની અંદરથી આ 2 પ્રકારના ખડકો અનુભવાના, એક અંતસ્થ અને એક મધ્યસ્થ. હવે પૃથ્વીના પેટાળમાંથી જ્યારે જ્વાળામુખી સ્વરૂપે જ્યારે કોઈ પદાર્થ બહાર નીકળે છે
તો તેને આપણે જ્વાળામુખીય ખડક એટલે કે પૃથ્વી એટલે બાહ્ય ખડક, પૃથ્વીની સપાટી બહારથી જ્યારે તમે જ્વાળામુખીને પ્રસ્ફોટન થતાં જોયું હશે ટીવીની અંદર અથવા કોઈ પણ મીડિયાની અંદર તમે આ વાત જોઈ અથવા પોસ્ટરની અંદર તમે જોયું હશે કે જ્વાળામુખી એટલે શું, એને ગુજરાતીમાં આપણે કહેવું હોય તો આગ ઓગતો પર્વત, જે આગ ઓકે છે એવા પર્વતને જ્વાળામુખી, અંગ્રેજીમાં એને વોલ્કેનો તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાંથી જે પદાર્થ નીકળે છે એ શરૂઆતની અંદર કેવા હોય છે, ખૂબ ગરમ, અતિ તપ્ત, વાયુના પિંડ ધુવાડા અને એ એક લાલ કલરની લાલાશ પડતા જે પદાર્થો નીકળે છે એ લાવા છે. અને લાવા પૃથ્વીની સપાટી ઉપર ફેલાઈ જાય છે અને પછી લાંબા સમય પછી, તાત્કાલિક ઠરતા નથી, લાંબા સમય પછી જ્યારે એ પદાર્થો ઠરી જાય છે ત્યારે તેને આપણે બાહ્ય આગ્નેયકૃત ખડક એટલે જ્વાળામુખીય ખડક તરીકે ઓળખવામાં આવે છે. લાવાનું ઠરી જવું, પૃથ્વીના પેટાળમાંથી જ્વાળામુખીનું પ્રસ્ફોટન થવું, એ પ્રસ્ફોટન પૃથ્વીની સપાટી ઉપર લાવા સ્વરૂપે ફેલાવવું અને લાવા જ્યારે લાંબા સમય પછી ઠરી જાય અને જે ખડકોનું નિર્માણ થાય તેને વિદ્યાર્થીઓ જ્વાળામુખીય ખડક તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખજો. ઓકે, આની અંગે ડિટેલમાં આપણે ચર્ચા કરીશું, પણ અહીંયા આપણે જે વાત કરી છે પ્રસ્તાવના ખડકોના પ્રકારો, મુખ્ય 3 નિર્માણ પ્રક્રિયાને આધારે ખડકોના 3 પ્રકાર પડ્યા છે: અગ્નિકૃત ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત. પ્રસ્તર ખડક એટલે શું કે એક પછી એક ખડકોના સ્તર જામેલા હોય. તમે કોઈ પણ કૂવો ખોદો પૃથ્વીની અંદર, પૃથ્વીના પેટાળમાં, તો પહેલાં માટી આવશે, પછી પથ્થરો આવશે, પછી રેતી આવશે, અથવા જે ટૂંકમાં તમારું જે ભૌગોલિક સ્થાન છે એની અંદર જે જમીનની જે રચના થયેલી હોય એ રીતે કૂવો ખોદતા જે કોઈ પણ સ્તરો નીકળે છે એને આપણે પ્રસ્તર ખડક, એક પછી એક એની અંદર સ્તર ગોઠવાયેલા હોય તેવા સ્તરને પ્રસ્તર ખડક તરીકે ઓળખવામાં આવે છે. અને રૂપાંતરિત ખડક એવા છે કે એક પછી એક અનેક ખડકોનું મિશ્રણ જ્યારે થયું હોય તો તેને આપણે રૂપાંતરિત ખડક, દાખલા તરીકે આરસ પહાણ છે, આરસનો પથ્થર આવે છે, એને આપણે રૂપાંતરિત ખડકનું ઉદાહરણ તરીકે ઓળખવામાં આવે. એના વિશે આપણે વાત કરીશું. તો આટલી વાત આપણે એના અગ્નિકૃત ખડકોના પ્રકારો, એના પેટા પ્રકારો સૌ પ્રથમ ઉત્પન્ન થયા હોય માટે તેને અગ્નિકૃત ખડક અથવા તો પ્રાથમિક ખડકો એવા નામથી પણ ઓળખવામાં આવે છે. તો આટલી વાત રાખીએ છીએ વિદ્યાર્થીઓ. ફરી પાછા નવા મુદ્દા સાથે આપણે મળશું. ત્યાં સુધી આ ટોપિકનો હું વિરામ આપું છું. ફરી સૌ વિદ્યાર્થીનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.